મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી ચેનલમાં. પ્લાન્ટ્સ ખૂબ જ પાણીથી સંતોષ થઈ ગયા છે, પણ પ્લાન્ટ્સને નવો ગ્રોથ પણ આવી ગયો છે. થોડું ઘણું નુકસાન થયું છે, પણ એ બધું સરખું થઈ જશે સમય આવતા. ઘણું બધું સરસ નવા નવા શૂટ્સ નીકળ્યા છે. હવે ફ્લાવર્સ આવવાની શક્યતા વધી છે. એટલીસ્ટ 1 મંથ સુધી તો ફર્ટિલાઇઝર આપવાની જરૂર નહીં પડે. એક કામ ઓછું થયું છે. ગુલાબમાં પણ સરસ ગ્રોથ આવ્યો છે. એક ગાર્ડનરની જવાબદારી હોય છે કે એક એક પ્લાન્ટને જોઈને બધું ખ્યાલ આવી જતો હોય કે કેટલો ગ્રોથ વધ્યો છે અને શું પ્રમાણમાં બધું જરૂર છે. ખૂબ જ સરસ લીલુંછમ જેવું ગાર્ડન છે. અને જો તમારે પણ આવું ગાર્ડન બનાવવું હોય તો ધીમે ધીમે ચાલુ કરજો. એક બે કટિંગ, એક બે પ્લાન્ટ લગાવો, જેથી તમને પણ આનો લાભ મળે. માઇન્ડ ફ્રેશ રહે છે. ગાર્ડનિંગથી ખૂબ જ ફાયદા થાય છે અને ફૂલને જોતાં જ આપણું મન પણ ખુશ થઈ જતું હોય છે. તમે જોવો છો કે આ બધા પ્લાન્ટ્સ કેટલા ખુશ છે અને એકદમ લીલાછમ જેવા બન્યા છે. કોઈ પ્લાન્ટ મુરઝાયેલો નથી આમાં, અને બધા જ પ્લાન્ટના કલર પણ ખૂબ જ સરસ ઉઠી આવ્યા છે. વરસાદના કારણે આ બધું થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે, એનો પણ અફસોસ હોય આપણને. પણ આપણને આપણા ઘરમાં જે પ્લાન્ટ્સને વર્ષોથી ઉગાવતા હોય અને ગમે એટલા ખાતર નાખ્યા હોય પણ છતાં ફૂલને આટલા સરસ ગ્રોથ ના મળતો હોય, ત્યારે આજે વરસાદની મહેરથી આ બધા જ પ્લાન્ટ ઉપર આપણને ઘણો બધો ફાયદો મળશે. બસ હવે વરસાદ ઊભો રહી અને ગાર્ડનને ક્લીન કરવાનો વારો છે. બસ હવે થોડું ઘણું સાફસૂફ કરી અને ફરીથી આપણે આપણું ગાર્ડનિંગ ચાલુ કરીશું. અમુક ના ખબર હોય એવા વેલા પણ ઉગી નીકળ્યા છે. જે કાવડંગમાંથી જ ઉત્પન્ન થયા હશે. મેં તો કોઈ સીડ નાખ્યું નથી. તમે જોઈ શકો છો ત્યાં બધે વેલા ચડી ગયા છે. મેં કાંઈ જ કર્યું નથી છેલ્લા 4 દિવસ થયા. બસ હું ખાલી ઉપર આવી અને નજર મારીને ચાલી જતી હતી. ઘણા બધા પપ્સ નીકળ્યા છે. નાના નાના પ્લાન્ટ્સ, બેબી પ્લાન્ટ્સ ખૂબ જ આવ્યા છે. એ પણ એક મોટો ફાયદો જ છે આપણા માટે, જેને આપણે ડિવાઈડ કરીને અલગ કરીને એક બીજો પ્લાન્ટ તૈયાર કરશું. થોડા પવનના લીધે પ્લાન્ટ્સ નમી ગયા છે, જેને આપણે સપોર્ટ આપીશું. તમે પણ તમારું ધ્યાન રાખજો, ગાર્ડનનું ધ્યાન રાખજો, પ્લાન્ટનું પણ ધ્યાન રાખજો. થેન્ક યુ.